હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 9 સવક સહસંયોજનો વિશે વાત કરીશું. તો સવક સંયોજનોની વાત કરીએ તો સવક સંયોજનો એ આધુનિક અકાર્બનિક અને જૈવ અકાર્બનિક રસાયણ વિજ્ઞાન અને રસાયણ ઉદ્યોગનો કરોડરજ્જુ છે. આપણે સંક્રાંતિ ધાતુ, આપણને સવક સહસંયોજનો સમજવા હોય તો સંક્રાંતિ ધાતુ વિશે ખબર હોવી જોઈએ. આપણે 11 સાયન્સની અંદર થોડું ભણી ચૂક્યા છીએ. જ્યારે આપણે ત્રીજું ને ચોથું પરમાણુનું બંધારણના આવર્ત કોષ્ટક વિશે ભણ્યા ત્યારે કે આપણે જે ડી વિભાગના તત્વો છે એને સંક્રાંતિ તત્વો કહીએ છીએ અને એફ વિભાગના તત્વો છે એને આંતર સંક્રાંતિ તત્વો કહીએ છીએ. અને ડિટેલમાં તમે અહીંયા જે તમારું 7મું ને 8મું ચેપ્ટર છે એમાં તમે ડી અને એફ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો વિશે ડિટેલમાં ભણશો. બરાબર છે? તો અહીંયા આપણે સંક્રાંતિ ધાતુ તત્વો છે એ એના લાક્ષણિક ગુણધર્મો છે કેટલાક કે એ બહુ બધી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે અને એકી સાથે બહુ બધા સાથે સંયોજાય અને અલગ અલગ સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. માટે એક જ સંક્રાંતિ ધાતુ તત્વોના તમને અહીંયા અલગ અલગ પ્રકારના સવક સંયોજનો જોવા મળશે. તો સવક સંયોજનો એટલે શું? તો ધાતુ પરમાણુ અનેક ઋણ આયન અથવા તટસ્થ અણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાયેલ હોય છે. આધુનિક પરિભાષામાં આવા સંયોજનને આપણે સવક સંયોજનો કહીએ છીએ. જ્યારે કોઈ સંક્રાંતિ ધાતુ જેમ કે Fe છે, Ni છે, Co છે, બરાબર, આયર્ન, નિકલ, કોબાલ્ટ, ઝિંક, કોપર, આ બધા જે છે એ સંક્રાંતિ ધાતુ તત્વો છે. અને એ ધાતુ તત્વો છે એ જ્યારે કોઈ ઋણ આયન અથવા તો તટસ્થ પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનાવશે અને જોડાશે એકબીજા સાથે, એવા સંયોજનને આપણે સવક સંયોજનો કહીશું. બરાબર છે? જૈવિક પ્રણાલીના આવશ્યક ઘટકોની ક્રિયાશીલતામાં રાસાયણિક બંધન અને આણ્વીય રચનાઓની નવી સંકલ્પનાઓને ઊંડી સમજ પૂરી પાડે છે. ક્લોરોફિલ, હિમોગ્લોબિન, વિટામિન B12 અનુક્રમે એની અંદર ક્લોરોફિલ એક સવક સંયોજનને બીજું કહેવાય સંકીર્ણ સંયોજનો. તો એ જે ક્લોરોફિલ છે એ મેગ્નેશિયમનું સંકીર્ણ તરીકે ઓળખાય છે, હિમોગ્લોબિન એ આયર્નનું અને વિટામિન B12 એ કોબાલ્ટનું. એક્ઝામમાં પૂછાતું હોય છે કે વિટામિન B12 ની અંદર કયો ધાતુ તત્વ રહેલો છે કેન્દ્રમાં. બરાબર? તો આપણને આવડવું જોઈએ કોબાલ્ટ. ગમે તે પૂછાય, ક્લોરોફિલ, હિમોગ્લોબિન અથવા તો વિટામિન B12 માંથી. MCQ એ પ્રસ્તાવનાથી લઈને છેલ્લી લીટીમાંથી ગમે ત્યાંથી પૂછી શકે છે. તો પ્રસ્તાવના પણ આપણે વાંચવાની રહે. બરાબર? સવક સંયોજનો વિદ્યુત ઢોળ ચડાવવામાં, વસ્ત્ર રંગકામમાં અને ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં ઘણા એના ઉપયોગો જોવા મળે છે. સ્વિસ રસાયણ વિજ્ઞાન આલ્ફ્રેડ વર્નરનો સિદ્ધાંત. તો વર્નર જે છે વૈજ્ઞાનિક, એને સંક્રાંતિ ધાતુ તત્વોને ઓળખવાની અંદર ઘણી બધી મદદ કરી છે. તો જેમણે સવક સંયોજનના બંધારણ વિશે ઘણી બધી વાત કરી છે. તેમણે ઘણા બધા સવક સંયોજનો બનાવ્યા અને તેમની ભૌતિક અને રાસાયણિક વર્તણૂક વિશે પણ આપણને જાણ કરી. વર્નર એ ધાતુ આયનની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા વિશે આપણને માહિતી આપે છે કે સવક સંયોજન આપેલું હોય તો એને પ્રાથમિક સંયોજકતા કઈ રીતે નક્કી કરવી અને દ્વિતીયક સંયોજકતા કઈ રીતે નક્કી કરવી એની આપણને સારી રીતે સમજૂતી આપે છે. દ્વિઅંગી સંયોજનો જેવા કે CrCl3, COCl2, PbCl2. દ્વિઅંગી સંયોજન કેમ કીધા આપણે? કારણ કે બે પ્રકારના અહીંયા જુઓ તત્વો છે એકબીજા સાથે જોડાયેલા છે, તો એટલા માટે આને દ્વિઅંગી સંયોજનો કીધા છે. એમની પ્રાથમિક સંયોજકતા 3, 2, 2 છે. હવે પ્રાથમિક સંયોજકતા એટલે શું? અહીંયા ક્રોમિયમ સાથે 3 Cl જોડાયેલા છે માટે એની પ્રાથમિક સંયોજકતા 3. અહીંયા 2 જોડાયેલા છે એટલે એની પ્રાથમિક સંયોજકતા 2 અને અહીંયા પણ 2 જોડાયેલા છે માટે એની પ્રાથમિક સંયોજકતા 2 કહેવાય. બરાબર? હવે એને એક પ્રયોગ કર્યો. એની અંદર અહીંયા જુઓ તમને 1 મોલ COCl3 6NH3 લીધા. બરાબર? પછી COCl3 5NH3, COCl3 4NH3
COCl3 4NH3. તો આ બધાના રંગ અલગ અલગ હતા. આનો રંગ પીળો, આનો જાંબુડિયો, આનો લીલો અને આનો જાંબુ. તમે જોઈ શકો છો કે આ જે સંયોજન છે એ CO, Cl અને NH3 નો ઉપયોગ કરીને જ બનાવવામાં આવ્યા છે. તેમ છતાંય એ બધાના રંગ કેવા છે? જુદા જુદા છે. બરાબર છે? તો એનું કારણ છે જ્યારે મેં આનું AgNO3 ના દ્રાવણમાં આની અંદર AgNO3 નાખ્યો તો મને અહીંયા 3 મોલ AgCl મળે. એનો મતલબ કે આમાંથી 3 Cl જે છે એ Ag સાથે જોડાઈ અને AgCl બનાવે છે. એનો મતલબ કે કોબાલ્ટ સાથે ડાયરેક્ટલી કોણ અટેચ હશે? તો કે 6NH3. Cl એની સાથે અટેચ હશે નહીં. બરાબર? એ તેની સાથે ડાયરેક્ટલી બોન્ડ બનાવ્યો હશે નહીં, તો જ એ અહીંયા AgCl તરીકે અવક્ષેપિત થઈ શકે. એ જ રીતે અહીંયા COCl3 5NH3 લીધા તો મને 2 મોલ AgCl મળે. એનો મતલબ કે આ સંયોજનની અંદર 5 NH3 અને 1 Cl જોડાયેલો છે. કોની સાથે? ડાયરેક્ટ CO સાથે. 2 Cl જોડાયેલા નથી, માટે જ 2 AgCl મને મળે. એ જ રીતે અહીંયા 4 NH3 અને 3 Cl. તો આમાં મને 1 મોલ AgCl મળે બંનેની અંદર. એનો મતલબ કે અહીંયા 1 Cl સિવાય બધા જે છે એ આની સાથે સવક બળથી જોડાયેલા હશે. તો આ પ્રમાણે એને પ્રયોગ કર્યો તો એના આધારે ખબર પડી કે એની અંદર જેટલા મોલ અવક્ષેપિત થાય છે એના સિવાયના જે છે એ બધા ડાયરેક્ટલી કોબાલ્ટ સાથે બંધ બનાવી અને જોડાયેલા હશે. તો મારે આને લખવું હોય તો હું આ રીતે લખી શકું CONH3 6 અને Cl3. તો જે અહીંયા બહાર જોડાયેલા હશે, બરાબર છે, એ જ અહીંયા અવક્ષેપિત થશે. જે ડાયરેક્ટ જોડાયેલા હશે એ અવક્ષેપિત થઈ શકશે નહીં. એ જ રીતે અહીંયા મારે લખવું હોય તો અહીંયા 2 મોલ જ AgCl અવક્ષેપિત થાય છે. એનો મતલબ 1 Cl અહીંયા જોડાયેલો હશે. તો અહીંયા NH3 5 અને Cl. અહીંયા કેટલા Cl આવશે? 2. એટલે 2 Cl બહાર છે એટલે 2 અવક્ષેપિત થાય છે. એ જ રીતે અહીંયા COCl2 NH3 4. અહીંયા કેટલા Cl વધશે? 1. તો એ પ્રમાણે અહીંયા શું થશે? અલગ અલગ Cl જે બહાર જોડાયેલા હશે એ અવક્ષેપિત થશે, અંદર જોડાયેલા અવક્ષેપિત થશે નહીં. એટલે અવક્ષેપિત થતા Cl ના આધારે તમે અહીંયા અનુમાપ લગાવી શકો છો કે કોણ એની સાથે ડાયરેક્ટલી જોડાયેલું હશે અને કોણ એની સાથે ડાયરેક્ટલી જોડાયેલું નહીં હોય. બરાબર? અહીંયા COCl3 6 NH3 આપ્યા છે. બરાબર છે? તો એક જે છે ધાતુ એની મેક્સિમમ જોડાવાની ક્ષમતા 6 જ છે. 6 જ લિગેન્ડ ધાતુ આયન કે ઋણ આયન જે છે એ 6 જ અહીંયા લિગેન્ડ જોડાઈ શકે, 6 થી વધારે જોડાઈ શકે નહીં. તો અહીંયા 6 NH3 સામે 3 મોલ AgCl અવક્ષેપિત થયા છે. એનો મતલબ કે અહીંયા ખાલી 6 એમોનિયા જોડાયેલા હશે. બરાબર છે? Cl એક પણ એની સાથે જોડાયેલો હશે નહીં. તો જેમ જેમ અહીંયા Cl ના અવક્ષેપિત થવાની ક્ષમતા ઓછી થતી જાય છે, એક Cl અંદર ઉમેરાતો જાય છે, એમ એના કલર પણ શું થતા જાય છે? બદલાતા જાય છે. તો આ પ્રમાણે એક જ જે છે એ પોતે અલગ અલગ પ્રકારના સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે. બરાબર છે? માટે સંક્રાંતિ ધાતુ તત્વો એ સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે. તો સવક સંયોજનોમાં ધાતુઓ 2 પ્રકારના બંધન દર્શાવે છે. એક પ્રાથમિક અને એક દ્વિતીય. 2 પ્રકારના બંધનથી જોડાતા હોય છે. પ્રાથમિક સંયોજકતા છે આયનીકરણ પામે છે, જેમ આપણે જોયું AgCl માં રૂપાંતર થયું એમ, અને ઋણ આયનો વડે સંતોષાય છે. જ્યારે દ્વિતીયક સંયોજકતા છે એ આયનીકરણ પામતી નથી અને આ સંયોજકતા તટસ્થ અણુ અથવા ઋણ આયન વડે સંતોષાતી હોય છે. દ્વિતીયક સંયોજકતા સમગામ જેટલી જ હોય છે અને તે ધાતુ માટે નિશ્ચિત હોય છે. જેમ કે અહીંયા જો CONH3 6 Cl3 આ રીતે
રીતે લખ્યું હશે તો જે આની સાથે અહીંયા ડાયરેક્ટલી જોડાયેલી છે એને હું દ્વિતીયક સંયોજકતા કહીશ, બરાબર છે। અને આ જે કૌંસની બહાર જોડાયેલ છે એને હું શું કહીશ? પ્રાથમિક સંયોજકતા। હવે આ દ્વિતીયક સંયોજકતા એ શું બતાવે છે તો કે સવક આંક। દ્વિતીયક સંયોજકતા આપણને શું બતાવશે? સવક આંક બતાવશે। એટલે તમને એવું કહેવામાં આવે કે આની દ્વિતીયક સંયોજકતા 6 જેટલી છે તો એનો સવક આંક પણ કેટલો કહેવાય? 6 કહેવાય। કારણ કે અહીંયા 6 NH3 પરમાણુ એ આની સાથે ડાયરેક્ટલી જોડાયા છે અને એ જ એની દ્વિતીયક સંયોજકતા પણ કહેવાય અને એ જ એનો સવક આંક પણ કહેવાય। એટલે સવક આંક બરાબર દ્વિતીયક સંયોજકતા। MCQ માં પણ પૂછાય કે દ્વિતીયક સંયોજકતા નીચેનામાંથી શું દર્શાવે છે? બરાબર છે। તો જવાબ શું આવશે તમારો? સવક આંક। અને સવક આંક નક્કી કરતા પણ આવડવું જોઈએ, જે આપણે નેક્સ્ટ આગળ જેમ જેમ ભણતા જઈશું એમ એમ અલગ અલગ સંયોજનો આવશે એની અંદર આપણે સવક આંક કઈ રીતે જોવો એ પણ આપણે એમાં જોતા જઈશું। હવે આગળ છે જેમ જેમ દ્વિતીયક સંયોજકતા જે છે એમાં અલગ અલગ પરમાણુ જોડાતા જશે એમ એમ એની જે ભૌમિતિક રચના છે એ પણ શું થતી જશે? બદલાતી જશે અવકાશમાં ગોઠવણી। તો અવકાશીય ગોઠવણીને સવક પોલીહેડ્રા એટલે કે બહુતલીય તરીકે ઓળખવામાં આવે છે। ચોરસ કૌંસમાંની સ્પીસીસને સવક સ્પીસી અથવા તો સંકીર્ણ, એટલે જેમ કે અહીંયા લખ્યું 2CO NH3 6, તો આ જે ચોરસ કૌંસમાં લખેલું છે એને હું શું કહીશ? સવક સ્પીસીસ અથવા તો સંકીર્ણ। અને એની બહાર જે લખેલું હશે એને હું શું કહીશ? પ્રતિ આયન। જેમ કે અહીંયા મેં લખ્યું Cl3 તો આને પ્રતિ આયન કહીશું અને આને હું શું કહીશ? સવક સ્પીસીસ। બરાબર છે। તો આ પ્રમાણે નક્કી થશે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા। અને સવક સંયોજનોમાં અષ્ટફલકીય, ચતુષ્ફલકીય અને સમચોરસ ભૌમિતિક આકારો એ વધારે સામાન્ય છે। અષ્ટફલકીય જો 6 સંયોજનો જોડાયેલા હશે તો નોર્મલી તમારી જે રચના આવશે અષ્ટફલકીય આવશે અને 4 જોડાયેલા હશે તો સમતલીય, સમચોરસ અથવા તો સમચતુષ્ફલકીય રચના આવશે। સંકરણના આધારે નક્કી થશે કે ત્યાં સમચતુષ્ફલકીય આવશે કે સમતલીય, સમચોરસ આવશે। એ આગળ આપણે જેમ જેમ ચેપ્ટરમાં ભણીશું એમ એમ તમે વધારે સારી રીતે સમજી શકશો। જો અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપેલા છે CONH3 6, COCl NH3 5, COCl2 NH3 4 એ બધાની અંદર ટોટલ કેટલો સવક આંક થાય છે? જુઓ તમે COCl NH3 5 plus 2 COCl2 NH3 4 plus 1 NiCO4 અને PtCl4। તો જો અહીંયા 4 NH3 અને 2 Cl એટલે 4 ને 2 ટોટલ કેટલા થાય? 6। એનો મતલબ કે અહીંયા 6 સંયોજનો જોડાયેલા છે એટલે એનો દ્વિતીયક સંયોજકતા 6 થશે અને એનો સવક આંક પણ કેટલો થશે? 6। અને ટોટલ 6 પરમાણુ છે એટલે એની ભૌમિતિક રચના પણ કેટલી થશે? અષ્ટફલકીય થશે। 6 હશે તો એની જે આકાર છે ફિક્સ છે, અષ્ટફલકીય છે। 4 હોય તો બે પોસિબિલિટી છે, સમચતુષ્ફલકીય અને સમતલીય, સમચોરસ। આ અહીંયા સમચતુષ્ફલકીય રચના ધરાવશે અને આ શું ધરાવશે? સમતલીય, સમચોરસ। બરાબર। 4 હોય તો આપણી પાસે બે ઓપ્શન છે, યા તો સમચતુષ્ફલકીય હોઈ શકે યા તો સમતલીય, સમચોરસ। પણ એ ડિપેન્ડ કરે છે કે કયું સંકરણ ધરાવે છે એ। બરાબર। બીજું અહીંયા 6 હશે તો ફિક્સ છે, અષ્ટફલકીય જ રચના હશે। અહીંયા 5 અને 6 તો આ કેટલા થશે? આની જે દ્વિતીયક સંયોજકતા 6 થશે, સવક આંક પણ 6 થશે અને એ રચના કેવી ધરાવશે? અષ્ટફલકીય રચના ધરાવશે। અને આપણે શું કહીશું? સવક સ્પીસીસ। શું કહીશું? સવક સ્પીસીસ। તો આની અંદરથી ગમે એટલા MCQ બને, બરાબર, જેટલા બનાવવા હોય એટલા, તો તમારા કોન્સેપ્ટ જે છે એ ક્લિયર હશે
તો તમને ઇઝીલી એના આન્સર આવડશે, બાકી આવડશે નહીં. જો તમે અહીંયા તમને એક કોષ્ટક આપ્યો છે કોયડો 9.1, એમાં તમારે ધાતુની દ્વિતીયક સંયોજકતા કેટલી હશે એ શોધવાનું છે. બરાબર. તો સૌથી પહેલું તમને આપ્યું છે PdCl2 4NH3. હવે એમાં AgNO3 હું નાખું છું તો કેટલા AgCl બને છે એ આપેલું છે. તો અહીંયા 2 AgCl બને છે એવું આપ્યું છે. એનો મતલબ કે આ 2 Cl છે બહાર હશે, તો આની સાથે NH3 4 જોડાયેલા હશે અને Cl ક્યાં હશે? બહાર. તો જ એ 2 AgCl તરીકે અવક્ષેપિત થયા હોય. તો 2 AgCl અવક્ષેપિત થાય છે તો વધે છે કેટલા? 4 NH3 જે આની સાથે જોડાયેલા હશે. તો આની જે દ્વિતીયક સંયોજકતા છે કેટલી થશે? 4 થશે. દ્વિતીયક સંયોજકતા એટલે શું? કે આની સાથે જે ડાયરેક્ટલી જોડાયેલા હોય એને શું કહેવાય? એની દ્વિતીયક સંયોજકતા. એ જ રીતે અહીંયા જો NiCl2 6H2O, તો અહીંયા પણ કેટલા AgCl અવક્ષેપ થાય છે? 2 AgCl અવક્ષેપ થાય છે. એનો મતલબ કે આ Cl આની સાથે જોડાયેલા હશે નહીં. આ રીતે હશે H2O6Cl2. તો અહીંયા કેટલા જોડાયેલા છે નિકલ સાથે? 6. એટલે કે આની સહગ સંયોજકતા કેટલી થશે? દ્વિતીયક સંયોજકતા 6 થશે. એ જ રીતે અહીંયા તમને આપ્યું છે PtCl4 2HCl. તો અહીંયા એક પણ AgCl અવક્ષેપિત થતા નથી. એનો મતલબ કે આ બધા Pt સાથે ત્યાં એની સાથે જોડાયેલા હશે. એ જ પ્રમાણે તમને આપ્યું છે CuCl3 4NH3. તો અહીંયા એક AgCl અવક્ષેપિત થાય છે એટલે કે એક Cl એની સાથે નહીં જોડાયેલો હોય એટલે આ રીતે લખી શકીએ આપણે NH3 4Cl અને એક Cl ક્યાં આવશે? બહાર. બરાબર. તો 4 અને આની દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? 5 થશે. બરાબર. અને એક Cl ક્યાં હશે? બહાર હશે, કારણ કે એ AgCl તરીકે અવક્ષેપિત થાય છે. એ જ રીતે એક છે PtCl2 2NH3. આમાં પણ 0 AgCl મળે છે. એનો મતલબ કે બધા એની સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હશે. કેટલા થશે? 2 NH3 અને 2 Cl. એટલે એની દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? 4 થશે. તો આ પ્રમાણે તમે આ રીતે આપેલું હોય કેટલા મોલ અવક્ષેપિત થશે, તો એના આધારે તમારે નક્કી કરવાનું છે કે એની દ્વિતીયક સંયોજકતા કેટલી થશે. બરાબર છે. વધારે ના સમજણ પડે તો શું કરવાનું છે? જો અહીંયા ધારો કે તમને આ રીતે આપ્યું છે PdCl2 4NH3. બરાબર. તો અહીંયા કેટલા છે ટોટલ? 4 અને 2 6 છે. હવે કેટલા અવક્ષેપિત થાય છે? તો કે 2. તો 4 ને 2 6 માંથી 2 બાદ કરી દેવાના. જે આવે એ તમારી દ્વિતીયક સંયોજકતા. એ જ રીતે નીચે તમને આપ્યું છે 6H2O અને NiCl2 6H2O. તો આમાં પણ કેટલા અવક્ષેપિત થાય છે? 2. તો 6 7 અને 8. 8 માંથી 2 બાદ કરો એટલે કેટલા મળે? 6. અહીંયા 4 ને 2 6 માંથી 2 બાદ કરો તો કેટલા મળે? 4. તો આ રીતે તમે તમારી દ્વિતીયક સંયોજકતા નક્કી કરી શકશો ઇઝીલી. બરાબર. વધારે ના સમજણ પડે તો. એ જ રીતે PtCl4 2HCl. આ કેટલા છે? 4 ને 2 6. પણ એમાં એક પણ અવક્ષેપિત થતા નથી એટલે 0. એટલે ડાયરેક્ટ શું થશે? 6 માંથી 0 બાદ થાય તો 6. એ જ રીતે CuCl3 4NH3. તો 3 ને 4 ને 3 કેટલા થાય? 7. અને અવક્ષેપિત કેટલા થાય છે? 1. તો 7 માંથી 1 જાય તો કેટલા મળે? 6. એ જ રીતે PtCl2 2NH3. તો અહીંયા 2 ને 2 કેટલા છે? 4 છે. તો અહીંયા 4 અને અવક્ષેપિત થતી જે છે 0 છે. તો 0 માંથી 4 જાય તો કેટલા મળે? 4. તો આ પ્રમાણે તમે એની દ્વિતીયક સંયોજકતા છે એ નક્કી કરી શકો છો. બરાબર છે. તો એક્ઝામમાં પૂછાય તો આપણને આવડવું જોઈએ.
અને આ વસ્તુ તમે ક્યારે કરી શકશો? જ્યારે એક દંતીય લિગેન્ડ હશે ત્યારે. તમે સમજશો આગળ હવે કે એક દંતીય દ્વિદંતીય કોને કહેવાય. બરાબર છે? તો અહીંયા જો તમે આગળ તમને આપ્યું છે દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજનો વચ્ચેનો તફાવત. તો દ્વિક્ષાર કોને કહેવાય? તો જ્યારે એક કરતાં વધારે સંયોજનો એકબીજા સાથે જોડાય અને સંયોજન બનાવે છે અને એને છૂટા પાડવામાં આવે, બરાબર, તો એ પોતે એના પોતાના ગુણધર્મોને જાળવી રાખે છે, બરાબર, તો એને દ્વિક્ષાર કહેવામાં આવે છે. અને સંકીર્ણ સંયોજન જ્યારે બને છે ત્યારે એ પોતે વિયોજિત થતા નથી અથવા તો એના જે છે એ પોતાના ગુણધર્મોને જાળવી રાખતા નથી. અહીંયા જો KCl છે એને કાર્બેલાઇન કહીએ છીએ, પછી છે FeSO4 NH4 twice અને SO4 × 6H2O, બરાબર છે, આને મોહરનું ક્ષાર કહીએ છીએ. બીજું છે KAlSO4 twice × 12H2O, આને કહીશું પોટાશ એલમ ફટકડી, બરાબર. તો આ બધા જે છે ઉદાહરણ એ શેના છે? દ્વિક્ષારના છે. તો એક્ઝામમાં પૂછાય કે નીચેનામાંથી કયો દ્વિક્ષાર નથી? તો 3 દ્વિક્ષાર છે અને એક શું આપેલું હશે તમને? સંકીર્ણ સંયોજન. તો એક્ઝામમાં ઉતાવળ કરી અને દ્વિક્ષાર ખાલી વાંચે અને પાછળ નથી કે છે વાંચવાની તસ્તી લેવાની, નહીતર તમને 3 ઉદાહરણ દ્વિક્ષારના આપેલા હશે તો તમે કોઈ પણ એકને દ્વિક્ષાર કરીને કરી દીધું તો તમારો આન્સર શું કરશે? ખોટો, કારણ કે ત્યાં પૂછેલું છે નીચેનામાંથી કયો દ્વિક્ષાર નથી, બરાબર. તો આ 3 દ્વિક્ષારના ઉદાહરણ છે. આનું વિયોજન કરવામાં આવે તો એનું વિયોજન થાય છે, બરાબર. તો એ પોતાના સાદા સંયોજનો જેમ કે KCl MgCl એની અંદર એ વિયોજિત થશે, પણ સંકીર્ણ સંયોજન જે છે જેમ કે K4 FeCN6 એ પોતે એના જે સાદા જે છે આયનો એની અંદર વિયોજિત થઈ શકશે નહીં. આનું તમે પાણીમાં સંયોજન બનાવો તો તમને Fe અને Cn એ અલગ અલગ વિયોજિત થયેલા મળશે નહીં, બરાબર છે. આ જ તફાવત છે દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજનો વચ્ચેનો, બરાબર છે. તો દ્વિક્ષાર જે છે એના સાદા પાણીની અંદર તમે એને ઓગાળો તો એના સાદા ક્ષારમાં એ વિયોજિત થઈ શકશે કે જેમાંથી એ બન્યો છે એક ક્ષારમાં એ વિયોજિત થશે, પણ સંકીર્ણ સંયોજન છે એ જેની અંદરથી બનેલો છે એમાં એ પાછો વિયોજિત થઈ શકતો નથી. તો આ તફાવત છે દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજનો વચ્ચે. તો જો અહીંયા સવક સંયોજનને લગતા કેટલાક અગત્યના પર્યાયની વાત કરી છે અહીંયા. તો શું થશે? એની અંદર સૌથી પહેલું આપ્યું છે સવક સ્પીસીઝ. તો સવક સ્પીસીઝ જોઈએ આપણે. તો સવક સ્પીસીઝ કોને કહેવાય? તો જે ચોરસ આપણને કૌંસ આપેલો હશે જેમ કે COCl3 NH3 thrice, તો એની અંદર કોબાલ્ટ આયન જે છે એ 3 એમોનિયમ અને 3 ક્લોરાઇડ આયનોથી ઘેરાયેલો છે, બરાબર. તો એને આપણે સવક સ્પીસીઝ કહીશું કે જ્યાં કોબાલ્ટ સાથે જેટલા પણ પરમાણુ જોડાયેલા છે એની નિશ્ચિત સંખ્યામાં એને સવક સ્પીસીઝ કહેવામાં આવશે. તો અહીંયા 3 ક્લોરાઇડ અને 3 એમોનિયા જે છે એને આપણે સવક સ્પીસીઝ કહીશું. એ જ રીતે NiCO4 એની અંદર સવક સ્પીસી કઈ છે? તો કે CO4 એ સવક સ્પીસી છે. તમે કોબાલ્ટ અને CO માં મિસ્ટેક ના કરતા. C કેપિટલ હોય અને O એ બીજી ABCD માં હોય તો એને કોબાલ્ટ કહેવાય અને બંને કેપિટલમાં હોય તો એને કાર્બોનિલ કહેવાય, બરાબર. જે લિગેન્ડ છે અને આ છે એ શું છે? ધાતુ છે. કઈ કઈ ધાતુ મોસ્ટલી તમારે અહીંયા આવશે? તો
21 થી 30 સુધીની ધાતુ છે જે સંક્રાંતિ ધાતુ છે સ્કેરેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ 21 થી 30 સુધીની છે એ મોસ્ટ ઓફ તમે અહીંયા જોશો, બરાબર છે, જે શું થશે તમારા સંકીર્ણ સંયોજનની અંદર એનો વારંવાર ઉપયોગ થશે. એટલે આપણને 21 થી 30 સુધીના જે તત્વો છે એ આપણને આવડવા જોઈએ, બરાબર છે. તો અહીંયા જે જોડાયેલ છે એને આપણે શું કહીશું? સબક સ્પીસીસ કહીશું. આગળ છે મધ્યસ્થ પરમાણુ અથવા આયન. મધ્યસ્થ પરમાણુ અથવા આયન કોને કહેવાય? તો આ જે કોબાલ્ટ છે એ મધ્યસ્થ પરમાણુ કહેવાય. ધાતુ, જે ધાતુ હશે એની અંદર કે જેની આજુબાજુ ભૌમિતિક રચનાની અંદર આ જે પરમાણુ છે એ જોડાયેલા હશે તો એને મધ્યસ્થ પરમાણુ કહેવાય. જેમ કે અહીંયા કોબાલ્ટ છે એ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તશે, અહીંયા નિકલ છે એ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તશે, બરાબર છે. FeCN6 આવી રીતે આપેલું હોય તો આ જે Fe છે એ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તશે. મધ્યસ્થ પરમાણુ તરીકે ધાતુ વર્તે જ્યાં 21 થી 30 સુધીની છે એ. કારણ કે સહવક સંયોજનો એટલે શું? તો કે ધાતુ સાથે અલગ અલગ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય એને શું કહેવાય? સહવક સંયોજનો કહેવાય. તો જે ધાતુ હશે એ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તશે અને એની આજુબાજુ જે જોડાયેલા સંયોજનો છે એ સહવક સ્પીસીસ તરીકે વર્તશે, જેને આપણે લિગેન્ડ કહીશું, બરાબર છે. અને આ જે મધ્યસ્થ પરમાણુ છે એ લુઈસ એસિડ તરીકે પણ ઓળખાય છે, બરાબર છે. આગળ છે લિગેન્ડ. લિગેન્ડ કોને કહીશું આપણે? તો અહીંયા જે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા સંયોજન છે જેમ કે Cl છે, NH3 છે, CO છે, આ બધાને શું કહીશું આપણે? લિગેન્ડ કહીશું. લિગેન્ડ 3 પ્રકારના હોય: એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય અને બહુદંતીય. લિગેન્ડનું વર્ગીકરણ છે એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય અને બહુદંતીય. તો કઈ રીતે આપણે એકદંતીય લિગેન્ડ કહીશું? તો કે એક લિગેન્ડ એ એક ઇલેક્ટ્રોનની યુગ્મનું દાન કરી અને એક બંધ બનાવી શકે તો એને એકદંતીય કહેવાય. જેમ કે અહીંયા તમને Cl, H2O, NH3 આ બધા જે છે એ એકદંતીય લિગેન્ડ છે અને એ લિગેન્ડ જે છે એ એકી સાથે એક જ બંધ બનાવી શકે, બરાબર. બીજું છે દ્વિદંતીય લિગેન્ડ. તો એ એકી સાથે 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને 2 બંધ બનાવવાની ક્ષમતા ધરાવે તો એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. જેમ અહીંયા છે ઇથિલિન ડાયએમાઇન, બરાબર છે. અને ત્રિદંતીય લિગેન્ડ એને કહેવાય કે જે એકી સાથે 3 ઇલેક્ટ્રોન આપી અને 3 ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને 3 બંધ બનાવવાની ક્ષમતા ધરાવે એને ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. અહીંયા તમને જો ઓક્ઝલેટો અને ઇથેન 1 ડાયમાઇન આપ્યા છે, દ્વિદંતીય લિગેન્ડ છે. પછી છે બહુદંતીય લિગેન્ડ, EDTA. કેટલી વાર એક્ઝામમાં EDTA નું પૂરું નામ પૂછાતું હોય છે, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ. કોઈ વાર એનું બંધારણ પૂછાતું હોય છે તો એનું બંધારણ દોરતા પણ આપણને આવડવું જોઈએ. એને બહુદંતીય લિગેન્ડ પણ કહેવાય અને છઠદંતીય લિગેન્ડ પણ કહેવાય, કારણ કે એકી સાથે 6 બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપીને, માટે એને છઠદંતીય લિગેન્ડ પણ તમે કહી શકો છો અને બહુદંતીય લિગેન્ડ પણ કહી શકો છો, બરાબર છે. અને આવા જે બહુદંતીય લિગેન્ડ છે એ જ શું છે? કિલેટ બનાવવાની ક્ષમતા ધરાવે છે, બરાબર છે. તો આજે આપણે આટલું રાખીશું, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું.